પૂજ્ય અક્ષવત્સલ સ્વામીએ ખૂબ ટૂંકાણમાં 10,000 વર્ષથી આપણી આ ભારત ભૂમિ પર જે ભગવાનના બળે સંતોએ જે કાર્ય કર્યું છે અને નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ એ ચારેય બાજુના ખૂણે ખૂણેથી જે સંતોએ પ્રદાન કર્યું છે એ સૌનો ખૂબ પ્રેમથી આભાર માન્યો. પણ આજે આપણે આ ચતુર્દિવસની પારાયણની શરૂઆત કરીએ એ પહેલા અંતરથી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન સ્વામિનારાયણનો આપણે ખૂબ અંતરપૂર્વક પ્રાર્થના કરીએ. સાથે સાથે તમામ અવતારોને પણ પ્રાર્થના કરીએ. સાથે સાથે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ પ્રાર્થના કરીએ. અને જે ભારત ભૂમિ ઉપર અત્યારે શુદ્ધ અને પવિત્ર સંતો છે સૌના ચરણ કમળમાં આપણે પ્રાર્થના કરીએ. પહેલી પ્રાર્થના કઈ કે તાજેતરની અંદર જ ભારતની અંદર જે વાવાઝોડું આવ્યું છે એ કોઈ નુકસાન ન કરે અને જેને કોઈ પણ તકલીફ કે નુકસાન થયું એ સૌના અંતરાત્મામાં ભગવાન એવું બળ મૂકે કે આવી અવરનવર આવતી તમામ ચેલેન્જીસથી પણ આપણે સૌ એક થઈને પાર પડીએ. સાથે સાથે જેના સ્વજનો માટેની જે મહાપૂજા કરી એ સૌના અંતરમાં તો શાંતિ છે જ, પણ આપણને પણ એવી શીખ મળે કે જે ભૂતકાળમાં છે એ પણ આપણું છે અને ભવિષ્ય પણ આપણું છે. જો વર્તમાન આપણું સુંદર, સારું અને પવિત્ર હશે તો ચારેય દિશામાં, ત્રણેય કાળમાં ભગવાનના આશીર્વાદ પ્રસરે છે. વાત એક છે કે સંત પરમ હિતકારી. હિતકારી તો આ દુનિયામાં ઘણી બધી વસ્તુ છે, પણ વોટ મેક્સ અ સાધુ સ્પેશિયલ એન્ડ વોટ ટેક્સ અપ ધ બાર એન્હેન્સીસ ઇટ. સંત કેમ વિશિષ્ટ છે અને કેમ પરમ હિતકારી કે છે? તો તર્ક બહુ નાનો છે, પણ આપણે સમજી શકશું કે ઇફ આઈ વર ટુ ગીવ યુ ઓલ ધ લક્ઝરીઝ ઓફ લાઈફ, જો આપને આ દુનિયાની અંદર જે કાંઈ સુખ સગવડ છે એ બધી જ આપને આપવામાં આવે, એટલે ઇન્ટુ બ્રેકેટ તમારી જે સુખ સગવડની ખ્યાલ હોય કે સારી ગાડી, સુનિલભાઈ ગાડી લેવાની એમને મેં ના પાડી હતી, પછી લીધી હતી કે નથી લીધી? બહુ સારું, લો ના લીધી. બહુ મોંઘી ગાડી લેવાના હતા. મેં કહ્યું ભાઈ રહેવા દો. જો તમને આખી દુનિયાની સંપૂર્ણ સુખ સગવડ પ્રાપ્ત થાય, will it satisfy the need of food? તમામ સુખ સગવડ ભેગી થાય પણ જે તમારા પેટની ભૂખ ટાળી શકે? અને તમને કહું કે આખી દુનિયાનું ખાવાનું તમને પ્રાપ્ત થાય, ઓલ ધ ફૂડ ઓફ ધ વર્લ્ડ, will it satisfy the need of water? દુનિયાની તમામ ખાદ્ય પદાર્થો ભેગા થાય પણ તમારી તરસ છીપી શકે? જો લક્ઝરીનું કામ કરે છે એ ભૂખ ન મટાડી શકે. ખાવાનું ભૂખ મટાડી શકે પણ તરસ ન છીપાવી શકે. તમને આ દુનિયાનું સારામાં સારું ફ્રેશ મિનરલ હિમાલયન વોટર્સ પ્રાપ્ત થાય, પણ એ તમારી ઊંઘની જરૂરિયાત પૂરી પાડી શકે? તરસ છીપે પણ ઊંઘની જરૂરિયાત પાર નથી પાડી શકતું. એમ કદાચ ભગવાનની દયાથી ઇફ યુ હેવ ધ નેસેસરી સ્લીપ, જેટલી જરૂર છે એટલી જાજી નહીં, પાછી આપણી પાસે પૂરતી હોય ને ઘણાને વધારે હોય. જોજો ઘણી વાર જાજુ સુવાથી તમને એમ લાગતો હોય ને આરામ મળે છે, પણ ઘણી વાર બહુ સુવો ને તો થાકીને ઊભા થાવ છો. બધું જ માપમાં જરૂરિયાત છે, પણ કદાચ તમને પૂરતી ઊંઘ જેટલી જરૂર હોય એ બધી જ પ્રાપ્ત થાય
Will it satisfy the need of breath? શ્વાસ એની જરૂરિયાત પૂરી પાડી શકે છે? હવાની જરૂરિયાત પૂરી પાડી નથી શકતું, એ જુદી વાત છે. પણ કદાચ યુ ગેટ ઓલ ધ લક્ઝરીઝ, ઓલ ધ ફૂડ, ઓલ ધ વોટર, ઓલ ધ એર, ઓલ ધ સ્લીપ, તો પણ આ બધું ભેગું થઈને તમારી મન અને આત્માની જરૂરિયાત પૂરી પાડી શકે છે? અમે કેટલાય લોકો જોયા છે કે જેની પાસે બધી જ સગવડ તમે કલ્પના કરો ને એનાથી પણ ઝાઝી હોઈ શકે. હમણાં જ અમે મિડલ ઇસ્ટમાં ગયા હતા. તમારા જેવા એક ગ્રહસ્થ હરિભક્ત ગુણભાવી, એના ઘરે બાથરૂમ, ગેસ્ટ બાથરૂમ, ઘરમાં ઓરડા જ 50 અને 50 ની ઓરડાની અંદર જે સિંક હોય ને, સિંક એ 24 કેરેટ સોનાની. લો, આવો મેદાનમાં. તો પણ અંતરમાં ખાલીપો હોય. કેમ? ધ નીડ ઓફ ધ માઇન્ડ એન્ડ ધ હાર્ટ એન્ડ ધ સોલ આ જુદી વાત છે. એ ભગવાન જ પૂરી પાડી શકે છે. અને હકીકતની અંદર એ ભગવાન તમારી પૂરી પાડી શકે એ નીડ એ સંત જ પૂરી પાડી શકે છે. એટલે સંત પરમ હિતકારી. કોઈ તમને ખાવા આપે હિત જ છે, વસ્ત્ર આપે હિત છે, હવા આપે હોસ્પિટલમાં હિત છે. હું કહું છું સાધન સામગ્રી તમને મફતની અંદર આપે એ હિત જ છે. પણ પરમ હિત છે જે તમારા મન, આત્મા અને હૃદયની જે જરૂરિયાત પૂરી પાડી શકે ને, એ આખી રેલ્મ જુદી છે. એટલે તુલસીદાસે વાત કરી કે રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી રામ જીનો કી પાસ. સંત પાસે જે ખૂબી છે ને, જે માલિકી છે, એ વાત સાચી છે કે પ્રમુખ સ્વામી મહારાજે 1000 થી વધારે 1100 મંદિરો બનાવ્યા, બરાબર છે. 100 થી વધારે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, સ્કૂલો, હોસ્ટેલો બનાવી, બરાબર છે. હું એ કહું છું કે 4 મિલિયન 40 લાખથી વધારે વ્યસન મુક્ત કર્યા, એ પણ બરાબર છે. અમારા જેવા 900 થી 1000 સાધુ બનાવ્યા, બરાબર છે. હોસ્પિટલો, 25 થી વધારે ડિસ્પેન્સરીઝ દુનિયાભરની અંદર પ્રવૃત્તિ કરી, બરાબર છે. પણ જો પ્રમુખ સ્વામી મહારાજનું મોટામાં મોટું કાર્ય હોય ને, તો જીવની અંદર ભગવાન માટે શ્રદ્ધા જગાવીને ભગવાન આપવા, એનાથી કોઈ મોટું કામ નથી. ઇટ ઇઝ અ ડિફરન્ટ બોલ ગેમ. ગમે તેટલા તમે કાર્ય કરતા હો, પણ આ કાર્ય છે ને એક્સક્લુઝિવ છે. 1999ની સાલમાં ઈસ્ટ આફ્રિકા નાયરોબીમાં મંદિર કર્યા પછી સ્વામી શ્રી ઇજિપ્ત અને પછી ઇઝરાયલ પધાર્યા હતા. અમારે સંતોએ પણ ભેગા જવાની વાત હતી ને. ઇઝરાયલ છે ને નાનો દેશ છે, પણ બહુ સંપેલો દેશ છે, શુરવીર છે અને એકદમ સુઆયોજિત છે. જાજી મારે ઇઝરાયલની વાત અત્યારે નથી કરવી, પણ વાત એ કરવી છે કે એ નાનો દેશ છે, ચારે બાજુ એના દુશ્મનના દેશ છે. ચારે બાજુ એના દેશો છે, એમાંથી એક દેશ એવો નહીં હોય કે જેને પ્રતિજ્ઞા ના લીધી હોય કે વી વોન્ટ ટુ વાઇપ આઉટ ઇઝરાયલ ફ્રોમ ધ મેપ ઓફ ધ વર્લ્ડ. લે, દુશ્મન પણ કેવા ખારીલા કે જેની એક જ પ્રતિજ્ઞા હોય કે આ દુનિયાના નકશામાંથી ઇઝરાયલને અમારે સાફ કરવું છે, અને નાનો છે. આપણે તો પાકિસ્તાન ને આ તોય આપણને લાગે ફફડીએ કે ઓહો આપણે કેટલા મોટા છે. પણ આટલો નાનો દેશ, અને પ્રમુખ સ્વામી મહારાજની ત્યાં પધરામણી થઈ. અમે જે દિવસે ગયા ત્યારે બોમ્બ ફૂટ્યો તો, જેટલા દિવસ રહ્યા એ દરેક દિવસે બોમ્બ ફૂટ્યો છે. અને જ્યાં જ્યાં અમે ગયા ત્યાં ખૂણાની અંદર અમારી નજર સમક્ષ અમે ક્યાંક ઝઘડો ચાલતો હોય, ધમાલ ચાલતી હોય, બૂમા બૂમ જોઈ છે. એટલા બધા બે ધર્મને વચ્ચે ત્યાં ઝઘડા ચાલે છે. આ પરિસ્થિતિની અંદર પણ ક્યારેય છાપામાં કે ન્યૂઝની અંદર બોમ્બના સમાચાર આવતા જ નથી. આપણે તો ખૂણે ખાંચરે એક થયું ને હેડલાઇન આખું છાપું ભરાઈ જાય, કારણ કે પ્રાયોરિટીઝ જુદી છે. હવે એ વખતે
ઇઝરાયલમાંથી જ્યારે અમારે પાછું આફ્રિકા એટલે કહેતા કે નાયરોબી જવાનું હતું, અને તે વખતે અમે જ્યારે એરપોર્ટ ઉપર તપાસ કરાવી, જો ચારે બાજુ સુરક્ષિત દેશ નથી, ત્યાં સિક્યોરિટીના ઝાઝા પ્રશ્ન હોય જ, ત્યાં ઊંડાણ અને દલીલો પણ જાજી થતી હોય. અમે એરપોર્ટમાં પૂછાયું ત્યારે અમને કીધું કે તમારે જો જવાનું હોય તો 5 કલાક પહેલા આવજો. લો, એરપોર્ટ ઉપર નાનું બચુકડું પ્લેન, 5 કલાક વહેલા જવાનું. એટલે મેં ફોન કર્યો કોને? એલ આલના ચેરમેન શેશોનોવર કરીને યહૂદી માણસ જેને આપણે પરિચય, એને અમે ફોન કર્યો. મેં કીધું કે અમારે ખાસ તો આપણે જવાનું છે પાછું, પણ અમને એરપોર્ટ પરથી કહે છે કે 5 કલાક પહેલા આવવાનું છે. તો મને કે બરાબર. લે, મેં કીધું કે ભાઈ અમારી જોડે પ્રમુખ સ્વામી મહારાજ છે, જે ક્રિશ્ચિયન જેમ તમે પોપ કહો, આમ હિન્દુ ધર્મના બહુ જ વડીલ વૃદ્ધ અને એકદમ જ્ઞાની સંત છે, દિવ્ય પુરુષ છે. એની માટે તમારે કંઈક વીઆઈપી કંઈક સગવડ થતી હોય તો અમે એ કદાચ મોડા આવે તો ચાલે. એ કે સ્વામી આ વીઆઈપી માટે જ 5 કલાકની છે, જો તમે જાજુ બોલશો તો 6 કલાક વહેલા આવવું પડશે. લે, મેં કહ્યું હવે અહીંયા બહુ આપણે આર્ગ્યુ કરવા જેવું નથી. હવે સાંભળજો, અમે ગયા બધા સંતો બાપા, તોય આપણે કીધું હતું કે કલાક એક પછી આવે કે અમારા સંતોનું બધું ચેકિંગ થઈ જાય. હવે ચેકિંગ એટલે શું? સાંભળો, એકદમ મન શાંત રાખી આ સાંભળજો. વોટ ઇઝ સિક્યોરિટી? જેવા અમે અંદર ગયા એરપોર્ટ ઉપર, અને તરત જ જે એરપોર્ટના સિક્યોરિટી વાળા હતા, એક જણે અમને બધા સંતોનું ગ્રુપ હતું, 10-11 સંતો, બધાને ઉભા રાખ્યા. બીજા થોડા હરિભક્તો હતા. પહેલો હું હતો, કારણ કે બીજા કોઈ સંતો અંગ્રેજી એવું બોલતા નતા, ભાષાંતરે મારે કરવાનું. એટલે પહેલું તો નાની જે હેન્ડબેગ હોય જેની અંદર આપણે પૂજા ના અંતે નાના આપણે પેલું શું આપણે થોડીક સ્ટેશનરી કે નાનું પેડ કે ડાયરી ને બધું રાખ્યું હોય, અને 1-2 ધોતિયા, એ બેગ મેં ટેબલ પર મૂકી. એટલે હું ઝીપ ખોલીને બેગ ખોલવા જતો હતો. આ સિક્યોરિટી મને કે ક્લોઝ ઇટ બેક. એ કે હું તને કહું એ કરવાનું. આપણે તો નહીં ઇન્ડિયામાં ટેવાયેલા હોય ને, બિચારાને અડધી વ્યવસ્થા કરી દે, અને જો જાજો સમય આપે તો કાઉન્ટરની પાછળ જતા રહે. એવું નહીં, પણ મને કહે છે ઝીપ ઇટ બેક. મેં બસ ઝીપ કરી દીધી પાછી. પછી મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ઇઝ ધીસ યોર બેગ? આ તમારી બેગ છે? મેં કહ્યું યસ. એ કે વેન ડીડ યુ બાય ઇટ? લે, મેં કીધું આઈ ડિડન્ટ બાય ઇટ. તો કે હુ ગેવ ઇટ ટુ યુ? મેં કીધું આફ્રિકામાં કઈક હરિભક્તે આપી. વોટ વોઝ હિઝ નેમ? મેં કીધું આ સિક્યોરિટી કરે છે કે શું કરે છે? મને કે આન્સર. એટલે મેં જવાબ આપ્યો. પછી કે ઇફ આઈ ઓપન ધ બેગ, હું બેગ ખોલું, પહેલું શું નીકળશે? મેં કીધું મારું બ્રશનું પેકેટ. એ કે બ્રશ, વોટ ઇઝ ધ કલર ઓફ યોર બ્રશ? આઈ સેડ રેડ. એ કે ઇઝ ઇટ ન્યુ ઓર યુઝડ? લે, નહીં, ઘણા બહુ વાપર્યા હોય તો ચૂંછા નીકળી ગયો, દાંતણ થઈ ગયો પ્રશ્ન. તો કે ઇઝ ઇટ ન્યુ ઓર યુઝડ? મેં કહ્યું કે ઇટ્સ યુઝડ. એ કે વોટ એલ્સ વિલ બી ધેર? મેં કહ્યું ધોતિયા. એમાં મૂંઝાઈ ગયો બિચારો. પછી એને મને શરૂ કર્યું કે આની અંદર વોટ આર ધ કલર ઓફ ધ પેન્સ તારી પાસે અંદર છે? મેં કહ્યું રેડ અને બ્લુ. એ કે હુ પેક ધ બેગ? મેં કહ્યું આઈ ડીડ. એ કે વેર ડીડ યુ લીવ ઇટ આફ્ટર પેકિંગ? ઇન ધ કાર. એટલે આવી બધી મને પ્રશ્ન પૂછ્યા. 15 મિનિટ, હું તમારી 15 મિનિટ નહીં લઉં, ચિંતા ના કરતા. પછી મને કે ઓકે યુ કેન ગો. પણ મારો પ્રોબ્લેમ શું તો મારે ભાષાંતર કરવાનું હતું. એટલે ધર્મચરણ સ્વામી આવ્યા, બાપાના સેવક, જે બધું સ્વામીના કાગળ લખે છે. એને શરૂ કર્યું ઇઝ ધીસ યોર બેગ? એટલે મેં કીધું આ તમારી બેગ છે? પેલો કે હા. એટલે મારે ઇંગ્લિશમાં કહેવાનું યસ. પછી કે હુ પેક્ડ ઇટ? કોને પેક કરી? પેલો કે મેં. કે વોટ વિલ બી ધ ફર્સ્ટ થિંગ ધેટ વિલ કમ આઉટ? પેલો કે કાગળ, લેટર્સ, બાપાના હોય ને લેટર્સ. એ કે વોટ એલ્સ વિલ બી ધેર? તે કે સ્ટેપલર. તે વખત તો બધું એલાઉડ હતું. હવે મને લાગ્યું કે હવે આ ઝાઝા પ્રશ્ન પૂછે, હું જ પૂછવા માંડું. મેં કહ્યું કે પછી તમે ક્યારે? મને કે વેઇટ અ મિનિટ, યુ જસ્ટ ટ્રાન્સલેટ. તારે ઝાઝી વાત નથી કરવાની. ધર્મચંદ ગયા, પછી યોગીચંદ સ્વામી, એક વસ્તુ પૂછે ને પછી કે આ બેગ હવે તમે કોઈને આપતા નહીં, લેતા નહીં. તમે જો લઘુ કરવા જાઓ બાથરૂમમાં તોય ભેગી બેગ રાખજો. લે,
સિક્યોરિટી વાળા. હવે આટલી બધી કડક સિક્યોરિટી અને આટલી બધી જાજી લપ, અમારે સંતોને જ લગભગ 2 કલાક થયું, કારણ કે વારાફરતી 10-10 મિનિટ એકની જોડે ચર્ચા કરે. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો, પતી ગયું. મેં કહ્યું આ શું સિક્યોરિટી, યુ નેવર ઓપન ધ બેગ. બેગની ઝીપ પડ્યા નથી ને ઝીપ ખોલી નથી. મને કે જુઓ, દૂર પેલા માણસ દેખાય છે, એક 2 માણસ ઉભા હતા દૂર. એ કે they were constantly watching your eyes and reaction while I was talking. આમાં બેગ ખોલવાની જરૂર નથી, મન ખોલવાની જરૂર છે. એ અમે કામ કરતા હતા. આટલી બધી વસ્તુ ઊંડાણ. અને એમાં બાપા આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજ. અને હું સ્વામીને કહેવા ગયો કે બાપા આ બહુ લપ્યું છે તંત્ર, અહીંયા અઘરું છે. અને એમાં તો સ્વામી એકદમ આનંદમાં હસતા હસતા આવ્યા અંદર. અને પેલા પ્રમુખ સ્વામીને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ડુ યુ હેવ એની વેલ્યુબલ્સ. મેં કહ્યું બાપા તમારી પાસે કઈ કિંમતી વસ્તુ છે નહીં? ઘણા સોનાના ઘરેણા ને અછોડા ને આ અંતે ને બધી નાનું બધું ભેગું કરતા હોય. તેને પૂછ્યું કે ડુ યુ હેવ એની વેલ્યુબલ્સ. મેં કહ્યું બાપા એવું પૂછે છે કે તમારી પાસે કઈ કિંમતી વસ્તુ છે? તો સ્વામીએ કીધું યસ. મેં કીધું મરી ગયા, અહીંથી પ્લેન નહીં ઉપડે આપણું. મેં કહ્યું બાપા આમાં મજાક કરવા જેવી વાત નથી. મેં સ્વામીને એવું કીધું કે સત્પુરુષ જેને જિંદગીમાં પૈસા અડ્યા નથી, પ્રમુખ સ્વામી મહારાજ, જેના નામે એક પૈસો, એક બેંક એકાઉન્ટ નથી, જેના નામે 1100 મંદિર હોય અને 1 ઇંચ જમીન નથી, એ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે કોઈ નહીં જગ્યા, ઇઝરાયલની ભૂમિ ઉપર, જ્યાં અમે ઓલરેડી હલવાયા હતા. અને ત્યાં સ્વામી એકદમ, સ્વામી કે છે ને, એમણે આમ કર્યું એટલે બધા સજાગ થઈ ગયા અને બધા આમ નજીક આવી ગયા. એટલે મેં કીધું બાપા આમાં મજાક કરવા જોઈએ. સ્વામી કે હું મજાક નથી કરતો. કે શું છે? તો સ્વામી કે ભગવાનની મૂર્તિ લે. પછી એ લોકોને બધાને રિયલાઇઝ, દે ઓલ સ્માઇલ એન્ડ દે વર હેપી. જો સંત એમ કે છે કે એની પાસે જો કિંમતીમાં કિંમતી કોઈ પણ વસ્તુ હોય તો ભગવાન છે, એ આપણને આપે છે, એટલે સંત પરમ હિતકારી. આપણા માટે શું છે? અત્યાર સુધી હું સાધુ છે, પણ હું એને કિંમતી બ્રેકેટમાં ગણતો જ નતો. તમે જો ઘર ડિઝાઇન કરો અને જે ખૂણો વધે ને એમાં ઠાકોરજીનો ગોખલો કરો છો. લો, ઘણા તો બિચારા ભગવાન થાકી ગયા હોય, દાદરાની નીચે ભગવાન નક્કી જ હોય કે આપણે ત્યાં જ બેસવાનું છે, દાદરાની નીચે. અને ભગવાનનું મંદિર કેમ કે મને ઘણી વાર કહેવા આવે કે સ્વામી આ સાઈઝનું મંદિર મળે. મેં કહ્યું કેમ? સાઈઝનું, જે સાઈઝનું મળે લો ને. એ કે એવો ગોખલો છે ને મારે, ગોખલા પ્રમાણે ભગવાનને સેટ કરવાના, ભગવાન પ્રમાણે ગોખલો ના બને. આપણા મનની અંદર કિંમત બીજાની છે, પણ હકીકતની અંદર સંતોએ અને વારસાએ આપણને શીખવાડ્યું છે જે કંઈ આ દુનિયાની અંદર કિંમતમાં કિંમતી વસ્તુ હોય એ ભગવાન છે. એ પ્રમુખ સ્વામી મહારાજ એ સાચવે છે, આપે છે અને રાખે છે. પણ બીજો એક સૂક્ષ્મ પ્રશ્ન થાય, આજે જયારે આપણે પારાયણ કરવા જ બેઠા છે, તો લેટ મી ઓલ્સો એડ્રેસ. આપણી પાસે સૂક્ષ્મ પ્રશ્ન છે, કોઈ ઝાઝા નહીં બોલે, પણ મને જ થયો છે કે હમણાં જેમ અક્ષરવત્સલ સ્વામીએ વાત કરીને આપણે એમ માનીએ છીએ કે ભારત ભૂમિ એ દેવભૂમિ છે. કદાચ કોઈ પણ દેશની અંદર અને કોઈ પણ ખૂણાની અંદર અને કોઈ પણ જગ્યાની અંદર, ભૂમિની અંદર આટલા અવતારો જે ભારતમાં થયા છે એવા અવતારો કોઈ પણ દેશ કે કોઈ પણ સંસ્કૃતિમાં થયા નથી. અને કદાચ જેટલા સંત મહાત્મા અને દિવ્ય અને પ્રતાપી પુરુષો ભારતમાં થયા છે એનથી વધારે કોઈ સંસ્કૃતિ કે ભૂમિ ઉપર થયા નથી. એટલે સંત ભૂમિ છે. અરે વિચાર તો કરો, દુનિયામાં નદીઓ છે, એમેઝોન છે, નાઇલ છે, ટાઇગ્રીસ છે, એવી જુદી જુદી નદીઓ છે જે બહુ જ મોટી છે, પ્રભાવશાળી છે. પણ એવી કોઈ નદી ગંગા જેટલી ભાગ્યશાળી નથી જેને દિન રાત જેનું પૂજન થતું હોય. આ દેશ દિવ્યતા, સંત, સાધુતા, પવિત્રતાનો છે. એવા કોઈ પણ પહાડો નહીં હોય. આલ્પ્સ છે, રોકીસ છે, પેરેનીઝ છે, એન્ડીઝ છે, કિલીમાંજારો ને એ પણ બધા જુદા જુદા પર્વતો છે. દુનિયાના મોટા મોટા પર્વતો છે, પણ એક હિમાલય એક જ પર્વત છે જ્યાં લોકો ધ્યાન કરવા જાય છે. કોઈ દિવસ આલ્પ્સમાં દોડ્યા જઈને ધ્યાન નથી કરતા. એક જ પર્વત છે કે જ્યાં લોકો ધ્યાન કરવા જાય છે.
અને લગભગ હિમાલયની જે રેન્જ છે ભારત ઉપરાંત બીજા ઘણા દેશોમાં છે, ત્યાંય કોઈ સાધુ સંતો ધ્યાન, મેડિટેશન, ભજન ભક્તિ કરવા નથી જતા. તો મારો સૂક્ષ્મ પ્રશ્ન એ છે કે જ્યારે આપણી ભૂમિ ઉપર આટલા અવતારો હોય અને આટલા બધા સાધુ પુરુષો હોય ને આટલી બધી ટ્રેડિશન કહેતા કે સંસ્કૃતિ જાગૃત હોય, તો કેમ અત્યારે આપણા દેશની અંદર જ આટલો બધો અજંપો છે? કેમ અત્યારે આપણને આ દેખીતો અન્યાય દેખાય છે? કેમ આપણને એમ સમજાય છે કે આટલી બધી અણસમજણ દેખાય? જો વિચાર કરજો કે જ્યારે આટલા બધા સંતો હોય તો વાય? આ એક પ્રશ્નનો જવાબ તમને આ એક નાનકડા દ્રષ્ટાંતમાંથી પણ પ્રાપ્ત થઈ શકશે. એકવાર બે મિત્રો, એક નાસ્તિક અને એક આસ્તિક, અંગત મિત્રો ઘણીવાર હોઈ શકે, જેમ બેવની માન્યતા જુદી હોય, બેવના રસ જુદા હોય, એમ બેવની ટોટલ બિલીફ્સ ડાયામેટ્રિકલ, એક આસ્તિક અને નાસ્તિક. એમાં પેલો નાસ્તિક છે ને, જો દબૌદા છે ને, નાસ્તિક બોલવામાં બહુ જોરદાર હોય, આસ્તિક બિચારા ભલા હોય અને ભજન ભક્તિના માણસ હોય, ઓછા બોલાય હોય. એટલે પેલો નાસ્તિક પેલા આસ્તિકની હાંસી મસ્કરી ઉડાડે છે અને આ જ પ્રશ્ન પૂછે છે કે ભાઈ ભગવાન આ દુનિયામાં ક્યારથી છે? કે આદિકાળથી છે. એ કે મંદિરો ક્યારથી છે? એ કે હજારો વર્ષથી છે. એ કે સાધુ સંતો આ ભૂમિ પર કેટલા વખતથી છે? એ કે હજારો અને લાખો વર્ષથી બધું ચાલે છે. ત્યારે પેલો નાસ્તિક કે છે કે આટલા હજારો અને લાખો વર્ષથી જો મંદિરો, સંતો ને બધું હોય, તો આપણી દુનિયામાં હજુ કેમ યુદ્ધ છે? કેમ બળાત્કાર છે? કેમ ચોરી છે? કેમ ખૂનામરકી છે? કેમ ખરાબી છે? તો ભગવાન, સંત અને મંદિરનો અર્થ શું? હવે હલવાય કે નહીં? આપણે થાય કે નહીં પ્રશ્ન? પેલો કઈ બોલતો નથી, શાંતિથી એ લોકો ચાલતા હોય છે ને એક ખૂણામાંથી આગળ જાય છે, દૂર એક જગ્યાએ પહોંચે છે, ત્યાં એક નાનો કાદવનું ખાબોચિયું હોય છે અને ત્યાં નાના નાના બાળકો રમતા હોય છે, એકદમ કાદવથી મેલા ઘેલા થઈ ગયા હોય છે ને એકદમ આપણે કહીએ ને ટોટલી ડિશેવલ્ડ, એકદમ ગંદવાડામાં ડૂબોડૂબ હોય છે. ત્યારે પેલો આસ્તિક હવે નાસ્તિકને કહે છે કે ભાઈ મારે એક પ્રશ્ન છે. તે કે કેમ? એ કે સાબુ કેટલા વર્ષથી શોધખોળ થઈ છે સાબુની? તો પેલો કે એ તો 2-2,500 વર્ષ પહેલા ફિનિશિયન્સ, ઇજિપ્શિયન્સ, પહેલાના ફિનિશિયન્સ, એ લોકોએ સાબુ શોધ્યો છે. એ કે સાબુ 2,500-3,000 વર્ષથી હોય આ ભૂમિ પર, આ છોકરાઓ કેમ ગંદા છે? એટલે કે હવે ભાઈ એ વાપરતા નથી. એ કે હું એટલું જ કહું છું, મંદિર, સંત અને ભગવાનને કોઈ વાપરતા નથી, ઉપયોગ કરતા નથી, એટલે ખૂન ખરાબીને યુદ્ધો ચાલે છે. આપણે ઉપયોગ નથી કરતા. જો ભગવાન, સંત અને મંદિર અને ધર્મનો જો સદુપયોગ થાય ને, તો આ બધા જ પ્રશ્ન તત્કાળ હલ થઈ જાય છે. ધર્મનો ઉપયોગ એટલે શું? ધર્મનો ઉપયોગ એટલે કથા કરવી, વાત કરવી, લેખ લખવા અને ચર્ચા કરવી એ? અરે ધર્મનો સદુપયોગ એ કે જ્યારે આચરણમાં આવે ને, જીવનમાં લાવી તો જુઓ અને તમારા જીવનમાં ચમત્કાર જુઓ. ભગવાનનો ખરેખર સદુપયોગ શું? કે ભગવાનના ફોટા લટકાવવા, આ મૂકવું, મૂર્તિઓ મૂકવી એ? કે ભગવાન માટે આપણે ઝઘડા કરવા, યુદ્ધ કરવા, એકબીજાને પાછા પાડવા એ? ભગવાનનો જો ખરેખર સદુપયોગ એ છે કે ભગવાનની દિલમાં, અંતરમાં એકાંતિક ભક્તિ કરવી. કરી તો જુઓ. ડુ ઇટ એન્ડ યુ વિલ સી ધ ચેન્જ. અને સંતનો ખરેખર સદુપયોગ શું? ઘરે લઈ જમીને જમાડવા, પધરામણી કરવી, ગુણગાન ગાવા એ? કે સંતનો મન, કર્મ, વચને સમાગમ કરવો, સ્મરણ કરવું અને સંતની સમજણ આપણે અપનાવી એ? કરી તો જુઓ એન્ડ સી ધ મિરેકલ ધેટ વિલ હેપન ઇન યોર લાઈફ. જો હકીકતની અંદર સંત પરમ હિતકારી આપણે માનવા હોય ને, તો એનો સદુપયોગ કરવો પડે, એનો સમાગમ કરવો પડે, સ્મરણ કરવું પડે અને એ સંતની સમજણ આપણે જીવનમાં ઉતારવી પડે. અને જ્યારે આપણે આ મનની અંદર સ્પષ્ટ થાય ને, તો આઈ ટેલ યુ
કે એમાં ઝાઝાની પછી જરૂર નથી. જો આ ધર્મ, સંત અને ભગવાનમાં કંઈક તાકાત હોય ને, ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. ઝાઝા પુરાવાની જરૂર નથી. એકવાર એડિસને લાઇટ શોધી, 4 દિવસ પછી હરેક ક્ષણ આ પૃથ્વી અજવાળામાં આવી ગઈ. કોઈ એ યાદ નથી કરતું કે એના 10,000 એક્સપેરિમેન્ટ ફેલ ગયા, પણ એક જ સક્સેસફુલ ગયો. એમાંથી આપણે આ લાઇટો દેખાય છે. એક. હું તો આપને એટલી જ વાત કરું છું કે જો વાલિયો લૂંટારો એ તમારા જેવો જ્ઞાની પણ નહોતો અને આપણા જેવો સજ્જન પણ નહોતો. જો વાલિયો લૂંટારો એને સંતમાં શ્રદ્ધા રાખી નારદજી, એક એ લોકોએ પ્લાનિંગ નતું કર્યું આપણા જેવી કથા. એ તો દે ક્રોસ્ડ ટ્રાવેલર, અને પેલો તો એને લૂંટવા જતો હતો ને એમાં ભેગા થઈ ગયા છે, ખાલી આમ ભટકાઈ ગયા. અને નારદજીના વચનમાં એક વિશ્વાસ આવ્યો, અને વિશ્વાસથી એને રામ રટન કહેતા કે રામ ભગવાનનું નામ રટન કર્યું. તો એ વખતે વાલિયો લૂંટારો જો વાલ્મીકી ઋષિ બની અને જે રામાયણ રચી અને લાખો અને કરોડોનો ઉદ્ધાર કરી શકતા હોય, તો હું તમને એટલું કહું છું, એટલા જ સંતમાં વિશ્વાસ રાખી ભગવાનમાં જોડાય. અને જો તમે તમારા જીવનનું પરિવર્તન આણવા માંગતો ને, તો ધ મિરેકલ વિલ હેપન ટુડે. એમ નથી માનવા જેવું કે 10 લાખ વર્ષ પહેલા રામાયણના વખતમાં આવું થયું હતું. હું એમ કહું, 10 લાખ વર્ષ પહેલા તમે અગ્નિમાં આંગળી નાખો તો કેવું લાગે? ફાયર ઇઝ એ કેવ મેને 10,000 લાખ વર્ષ પહેલા એને આંગળી નાખી હશે ફાયરમાં, તો કેવી લાગી હશે ફાયર? ગરમ, હોટ. અને આજે નાખીએ તો મોડર્ન ફાયર જુદી હોય. સેમ. તમે એ જ રીત અપનાવો તો એ જ અનુભવ તમને અત્યારે શક્ય છે. હવે બીજી વાત પણ આપણા મનની અંદર દ્રઢ કરવી જોઈએ. જો એક વસ્તુ એક જ વાર લાઈટ શોધો અને આખી જિંદગી તમારી પાસે લાઈટ આવે છે, એકાદ વ્યક્તિ પણ જો સંત દ્વારા ભગવાનને પામી શકતી હોય ને, તો ઇટ ઇઝ પ્રૂફ ઇનફ કે ધર્મ ઇટ વર્ક્સ. ઇટ ઇઝ પ્રૂફ ઇનફ કે સંત હી વર્ક્સ. અને જો ન મનાતો હોય તો તમને જ પ્રશ્ન પૂછું કે ચંદ્ર ઉપર કેટલા માણસો ગયા છે? પહેલા એક નીલ આર્મસ્ટ્રોંગ, બરાબર? અને અત્યારે વૈજ્ઞાનિકો બેઠા છે, અહીંયા ઘણા 2-3 બેઠા છે. અત્યાર સુધી ચંદ્ર ઉપર ખાલી 12 મનુષ્યોએ પોતે પગ મૂક્યો છે. કેટલા? 12. તોય આપણે મૂછો મરડીએ છીએ કે માણસે ચંદ્ર ઉપર જીત મેળવી લે. તમે જવાના છો? અબજો માણસો જે પૃથ્વી પર આવીને હાલ્યા ગયા, અને હવે જે આવશે કોઈ જવાનું છે? હું તો કહું, એક માણસ પર ચંદ્ર ઉપર જાય ને, એની સફળતા આપણે સૌ માનીએ છીએ અને કહીએ છીએ કે માનવ ચંદ્ર ઉપર જઈ શકે. એક જ કાફી છે, એક જ. એવરેસ્ટ ઉપર 1953માં જ્યારે એવરેસ્ટ ઉપર તેનસિંગ અને હિલેરી ચડ્યા, એક જ માણસ એવરેસ્ટ ઉપર ચડ્યો. કેટલાય મરી ગયા હજારોની સંખ્યામાં, કેટલાય અત્યારે મરે છે. અત્યાર સુધી જો એના સ્ટેટિસ્ટિક્સ તમે જુઓ ને, તો એવરેસ્ટ ઉપર 3,000 માણસો ખાલી ગયા છે. તો આપણે કેટલા કેફથી ચડે કે એવરેસ્ટ કે જઈ શકાય. લે, તમારથી તો ન જ જવાય. જે માણસ ત્રીજા માળે લિફ્ટ લઈને જતો હોય અને લિફ્ટ બગડે એમાં 50 ગાળો દેતો હોય. આપણી પ્રકૃતિ છે, આપણી કોન્ફ્લિક્ટ ઓછી કરીએ છીએ ગાળો આપીને. આમ આનંદ થાય. હું એટલું કહું છું, ખાલી એવરેસ્ટ ઉપર અબજો નથી ગયા, ખાલી 5 ગયા હોય, 30 ગયા હોય, 3,000 ગયા હોય, એમાંય આપણે અહેસાસ કરીએ કે એવરેસ્ટ ઉપર જવાય. એમાં કોઈ આપણી સામે ના પણ જો ઝઘડીએ લે. હું તમને એટલું કહું છું, ભારત ભૂમિ પર જેટલા સંતો થયા, હવે એ વાત બાજુ પર મૂકો. આ દુનિયામાં પણ મૂલ્યાંકન કેવી રીતના થાય છે? મૂલ્યાંકન જોજો. દુનિયામાં ધંધા કેટલા જણ શરૂ કરતા હશે? લાખોની સંખ્યામાં. અને સક્સેસફુલ કેટલા થાય છે? જૂજ. તોય આપણે માનીએ છીએ ધંધો કરવો જોઈએ. તર્ક જોજો, ક્રિકેટ બેટ લઈને કેટલા છોકરા ભારતમાં ફરતા હશે અને રમે છે કેટલા ક્રિકેટ ટીમમાં? 11.
તોય આપણે એમ નથી જોતા કે કરોડો ફેલ થયા ને 11 જ પાસ થયા. વાય? તો હું એમ કહું છું, ખાલી ધર્મની અંદર કેમ આપણે એમ પકડી રાખીએ છીએ? 2 જણા કંઈક લપસે ને એના લીધે આખો ધર્મને આપણે ડાઘ લગાડીએ. યુ કાન્ટ ડુ ધેટ. હું તો એનાથી આગળ જઈને તમને વાત કરું છું. ખાલી એક જ વ્યક્તિ, પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક જ સંત આ પૃથ્વી પર હોય, જેને લાખો ને કરોડ અને ભગવાનના માર્ગે પાડ્યા હોય, એ એક સંત એક પુરાવો છે કે ધર્મ સાચો છે, ભગવાન સાચા છે, અને આ દુનિયામાં સત સાચું છે. વન ઇઝ ઇનફ. જો એકની મનમાં તમે એક જ માણસ ચંદ્ર ઉપર જાય ને આપણે માનીએ છીએ એ શક્ય છે ને સાચું છે, એક જ માણસ એવરેસ્ટ ઉપર ચડે ને આપણે માનીએ છીએ કે એક સત્ય છે ને સાચું છે, એક જ પ્રમુખ સ્વામી મહારાજ કાફી છે. આપણે આજે પારાયણ કેમ, ચતુર્દિવસની પારાયણ પ્રમુખ સ્વામી મહારાજના જીવન ઉપર કરીએ છીએ? કેમ? કારણ કે આ 93 વર્ષની ઉંમર સુધી સાધુનો એક એક લક્ષણ, જેમ શાસ્ત્રીમાં જ યોગીજી મહારાજ માટે કહેતા એ જ વાત અત્યારે લાગુ પડે કે કદાચ વ્યાસ ભગવાન સાધુના ગુણ ભાગવતમાં લખવાનું ભૂલી ગયા છે, એ પણ ગુણ તમને પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળે. એટલા પરમ પવિત્ર સંત છે. અને એકની તમે મનન કરી, શ્રવણ કરી, અને જો આપણે જીવનમાં એની કંઈક સમજ ઉતારવા પ્રયત્ન કરશું ને, યુ વિલ સી અ મિરેકલ હેપન ઇન યોર લાઈફ. અને આ વાત દ્રઢા હું એટલા માટે કરું છું, આ વાત એમનેમ વાત નથી. આપણા મનની અંદર જો દ્રઢતા હોય ને તો વન ઇઝ ઇનફ. એક એકની લાઈફ છે ને આપણી બદલાઈ જતી હોય છે. સાઉથમાં અલવારની જેમ પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી વાત કરી, આવા 10 અલવાર સંતો અને માણસો એ બધા એકવાર યાત્રા કરવા નીકળ્યા. 10 જણ યાત્રા કરવા નીકળ્યા અને એ લોકો વાહનમાં ગયા, આગળ ગયા, અને ચારે બાજુ મોટું વાવાઝોડું હતું. આ મોટી બહુ જ એ લોકોની કથા છે. અને એમાં વીજળી ચારે બાજુ પડે. બધા સંતાઈ ગયા એક નાના ઝૂંપડાની અંદર. વીજળી ચારે બાજુ ઝૂંપડામાં પડે. અને બધાના મનમાં એમ થયું કે નક્કી આ 10 જણની અંદરથી એક જણનું મૃત્યુ નક્કી છે. હવે એકના કારણે 10 હલવાય એ યોગ્ય? આપણે તો નીકળીએ જ નહીં. એકના કારણે 10 હલવાય તો ભલે, હું હલવાવ તો બધા હલે, ત્રો કરીએ. જો આપણે ભરાઈ ગયા હોય ને તો બાકી કરવા જેવું છે. કારણ કે 6 ભરાય ને તો આપણને શાંતિ સંતોષ થાય. જોજો, ઇલેક્ટ્રિસિટી છે આપણા એકલા ઘરમાં ગઈ હોય ને તો દુઃખી થઈ જાય. બહાર એને ખબર પડે આખા વિસ્તારમાં ગઈ તો સુખી થઈ ગયા. લે, આપણું સુખ દુઃખના ખ્યાલ કેવા હોય છે. બધાને તકલીફ હોય તો તરત આપણને શાંતિ થઈ જાય. આ બાજુ 10 નક્કી કર્યું કે આપણામાંથી એક જણનું મૃત્યુ નક્કી છે. તો સામે એક ઝાડ છે, ત્યાં ઝાડ પાસે જઈ અને પાછા આવવાનું. જો વીજળી પડે તો એ ઉપડી જાય, 9 તો બચે. પહેલો ગયો, વીજળી પડી જ નહીં, એટલે ખુશ થઈને પાછો કે હું બચી ગયો. બીજો ગયો, વીજળી પડી નહીં. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 6, 7, 8 બચી ગયા અને 2 જ બાકી. હવે એક તો આવી ગયો, આમાં પતી ગયો. 9માં તો જવું નતું, લોકોએ ધક્કો મારીને કાઢ્યો કે જા, કારણ કે હવે ઓડ્સ બહુ ઓછા થઈ ગયા ને, 50% ઓડ ગયો, પેલામાં 10% હતું. ઓલવેઝ ગો ફર્સ્ટ. આવી વાત હોય ને, કારણ ઓડ્સ ઓછા આવે આમાં.